બનાસકાંઠાના અંબાજીમાં વન વિભાગની ટીમ પર થયેલા પથ્થરમારાનો મામલો। બંને ટીમો પર પથ્થરમારો અને તીરથી હુમલો કરતા 47થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા। અંબાજી પોલીસ છાવણીમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। 1000થી વધુ પોલીસ કર્મીઓ અંબાજી પહોંચ્યા છે। પોલીસે અને ફોરેસ્ટ અધિકારી પર હુમલા બાદ 1000થી વધુ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। ફોરેસ્ટ અધિકારી પર હુમલા બાદ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો। પાડલિયા ગામમાં પીઆઈ પર તીરથી હુમલો કાનના ભાગે તીર વાગતા પોલીસકર્મી બેભાન થયા હતા। ફોરેસ્ટ અને પોલીસકર્મી પર ગંભીર હુમલો થતા દાંતા અને પાલનપુરની ટીમ અંબાજી બોલાવવામાં આવી છે। એસપીએ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોડી રાત્રે બેઠક યોજી હતી। ઘટનાની જાણ થતાં મંત્રી પ્રવીણ માળીએ ઇજાગ્રસ્ત કર્મીઓની મુલાકાત લીધી હતી। મહત્વનું છે કે પાડલિયા ગામમાં વન વિભાગની જગ્યાને લઈ અને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। આ વિવાદના સમાધાન કે કાર્યવાહી માટે જ્યારે પોલીસ અને ફોરેસ્ટ વિભાગની ટીમ ગામમાં હાજર હતી ત્યારે અચાનક સ્થાનિકોનું એક મોટું ટોળું ધસી આવ્યું હતું અને ટીમને ઘેરી લઈ અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો। હુમલા દરમિયાન ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ અને ફોરેસ્ટ વિભાગની કેટલીક સરકારી ગાડીઓને પણ નિશાન બનાવી હતી। પથ્થરમારા દરમિયાન આ વાહનોમાં આગ ચાંપી દેવામાં આવી હતી અને તેને ભારે નુકસાન પહોંચાડ્યું હતું। ગઈકાલે જે રીતે પાડલિયામાં ઘટના બનવા પામી છે, આદિવાસી લોકો તથા પોલીસ તંત્ર વચ્ચે જે ઘર્ષણ ઉભું થયું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। આપણા સાથે કુણાલ પરમાર સર છે, ડીવાયએસપી સર છે, એમની દ્વારા વધુ માહિતી જાણવાનો પ્રયત્ન કરીશું। સર, શું સિચ્યુએશન છે અને આજનો સર એક્શન પ્લાન શું છે? ગઈકાલે 500 લોકોનું જે ટોળું છે એમને ફોરેસ્ટ કર્મી, પોલીસ અને રેવન્યુના અધિકારીઓ પર હુમલો કરેલો હતો। જે અન્વયે ગઈકાલે રાત્રે 9:30 વાગે એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે અને જે એફઆઈઆર અંતર્ગત આ જે ઇન્વેસ્ટિગેશન આગળ વધારતા સીન ઓફ ક્રાઇમનું જે પંચનામું જે છે એફએસએલની હાજરીમાં કરવામાં આવશે। ત્યાંથી પુરાવો એકત્રિત કરવામાં આવશે અને આગળની જે તપાસ છે એ કન્ટિન્યુ કરવામાં આવશે। સર, લગભગ કેટલા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે? 500 લોકોનું જે ટોળું છે તો એ 500 લોકો વિરુદ્ધ આ ગુનો દાખલ થયેલો છે। અને સર, કેવા પ્રકારની નુકસાની કરવામાં આવી? નુકસાનીમાં ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની જે સેક્શન લાગેલી છે તેમાં ગવર્મેન્ટની જે ગાડીઓ છે તેને સળગાવી નાખવાના પ્રયત્નો અને તેમાં ઘણી નુકસાની કરેલી છે। જે રીતે ડીવાયએસપી સર જણાવી રહ્યા છે તેમ આજે આ સમગ્ર ઘટનાનું પંચનામું કરાશે એફએસએલની હાજરીમાં અને લગભગ 47 જેટલા જે પોલીસ કર્મચારીઓ છે તેમને પણ ક્યાંક ને ક્યાંક ઇન્જર્ડ થયા છે અને જેમાંથી 12 જેટલા પોલીસ કર્મીઓને પણ હાયર સેન્ટર ખાતે રિફર કરવામાં આવ્યા છે અને પોલીસ તંત્ર દ્વારા વધુની આગળની કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવી રહી છે। પરખ અગ્રવાલ, જી મીડિયા, અંબાજી। સર્વે નંબર 9 જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની લેન્ડ છે તો ત્યાં રોપાના વાવેતર અર્થે કામગીરી ચાલુ હતી અને જે કામગીરી પોલીસના બંદોબસ્ત હેઠળ શરૂ હોય